ગુડ આફ્ટરનૂન એવરીવન. તો હું બતાવું આ શું છે ખબર છે? આકાશ છે, વાદળ છે, પણ અહીં તમને કોઈ જ પતંગ ઉડતો નહીં દેખાય. ઇન્ડિયામાં અત્યારે ચાલી રહી છે ઉત્તરાયણ. એ બધા ધાબા પર ચડીને કેવી મજા કરે છે. અહીંયાના ધાબા તો શું, ધાબા તો છે જ નહીં. જોકે અહીંયા તો ઘરો જેવા હોય તો ધાબા ના હોય. આખું વાદળ ખાલી દેખાય છે, ખાલી પક્ષીઓ ઉડે છે. રોડ રસ્તા બધું જ ખાલી છે. અમારે અહીંયા ઉત્તરાયણ નથી થતી, થાય પણ કેવું જે અહીંયા નાના છોકરાઓ છે ને, હવે તો અહીંયા ગાડી પતંગ બી મળે જ છે, ફિરકી બી મળે છે, પતંગ બી મળે છે. છોકરાઓ લાઈન ચગાવે પણ એવા ધાબા ના હોય. અને જે ઉત્તરાયણમાં મજા હોય ને એવી અહીંયા ઓસ્ટ્રેલિયામાં ના હોય. અહીંયા તો જો છે ને, જોબની તૈયારી કરવાની હોય, જોબે જવાનું હોય. કંઈ નહીં, ઇન્ડિયાવાળા તો ઉત્તરાયણ કરે છે ને, એ લોકોને જોઈને આપણે રાજી રહેવાનું. આપણે તો કેવું, એવું કંઈ એટલું બધું એવું નહીં કે અમને ઉત્તરાયણ કરવા ના મળી કે આમ કે તેમ. અમારે બધા દિવસ સરખા હોય, કોઈ બી તહેવાર હોય, વાર હોય, બધા દિવસ સરખા જ હોય. એ બધાને જોઈ લેવાના, એ બધાના સ્ટેટસ જોવાના અને માની લેવાનું કે ચલો આપણે બી ઉત્તરાયણ જ કરી. એવું કંઈ જીવ બાળવાની જરૂર નહીં. મને તો જો કે એવું કંઈ જીવ કોઈ બળતો જ નહીં. પહેલાં તો જેવી પરિસ્થિતિ હોય એવી રીતે તહેવાર ઉજવવાના. જો અહીં પાંદડા ઉડે છે, ચકલીઓ ઉડે છે, ખાલી પતંગો જ નથી ઉડતા. અને આજકાલ તો ગરમી કે મારું કામ, બહુ ગરમી છે, ચાલે જાય. એ બી એનું કામ કરે છે. ટાઈમે ટાઈમે ઋતુ બી બદલવી પડવાના. ઋતુ બી બદલાય, બધું બદલાય, સમય બદલાય, ટાઈમ બદલાય, બધું સમય ટાઈમ બધું એક જ છે, બદલાય રાખો. અને આપણે જ્યાં છીએ ત્યાં જ રહેવાના. જોબથી ઘરે ને ઘરેથી જોબ, જોબથી ઘરે ને ઘરેથી જોબ. ડેલી રૂટીન આવી રહ્યું અમારું. તો ચલો મળીએ, રાત્રે આવીશું. સો બાય. એન્ડ ઇન્ડિયાવાળા લોકોને હેપી ઉત્તરાયણ.